તો ફ્રેન્ડ્સ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે જો બધા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે ને ભાઈ જાય છે હેતાંશને મૂકવા માટે ને હેતાંશનો લુક જોઈ લો આજે છે જંગલમાંથી ટાઈગર છૂટો પડી ગયો ને બધા વેલા ઉઠી હા એવું જ લાગે છે પાંજરામાંથી છૂટો પડી ગયો છે પણ પ્રાણી સંગ્રહાલય વાળાને ખબર હશે અમારો વાઘ વહી ગયો છે હેતાંશ હમણાં હાજરી પડશે ને બધાની ત્યારે ખબર પડશે હમણાં 10 વાગે જમવાનું નાખવા આવે ને ત્યારે ખબર પડશે આ ખાવાનું કેમ કોઈ ખાધું નહીં મારો એક વાઘ હતી છૂટો પડી ગયો છે એ ટાઈગર ની જેમ ઊંચું તો જો અરે વાહ વજન લાગે છે ગુસ્સામાં છે ઓ હા આખું લાલ લાલ થઈ ગઈ છે જો લાલ થઈ ગઈ હેતાંશ ટાઈમ થઈ ગયો છો ફૂલ હેતાંશ જય યોગેશ્વર બોલતો ખરા અત્યારમાં મૂડ હોય તો જ બોલે બસ હમણાં સ્કૂલેથી આવશે ને હા એને બધાને પગે લાગી લીધું હશે ખાલી જય યોગેશ્વર કહી દે બધાને પગે નથી લાગુ ભાઈ જે મિત્રોની એક્ઝામ હોય બધાને બેસ્ટ ઓફ લક બધી જગ્યાએ બધા પેપર સારા આપજો જે શિક્ષકો ભાઈ મારો મેસેજ બાળકો માટે નહીં બાળકોને તો ઘણા બધા સંભળાઈ દીધું મારો મેસેજ શિક્ષકો માટે છોકરાઓને થોડીક છૂટછાટ આપજો જોઈ જાવ તો ઇગ્નોર કરતા શીખજો થોડોક શિક્ષક તમારો એટીટ્યુડ સાઈડમાં મૂકી દેજો બાળકોની જિંદગીનો સવાલ હોય થોડોક એટીટ્યુડ થોડોક વર્ડ તમે જે બાળકો પર બનાવ્યું હોય થોડીક વાર સાઈડમાં મૂકી દેવાનો 7 દિવસ મોજ કરવાની તમારે તે થોડાક આંધળા બનતા શીખો બાળકોને મોજ કરાવી દેજો યાર એને લાઈફ ટાઈમ આજની તારીખે મને કોક પૂછતું હોય કે મારા 10માં કેટલા માર્ક આવ્યા હતા 12માં કેટલા માર્ક આવ્યા હતા બરાબર ત્યારે લાઈફ ટાઈમ સુધી બાળકો શર્મિંદા ન થાય એવું શિક્ષકો કામ કરી બતાવજો તમે બરાબર બાળકો ખુશ ને હવે તો શિક્ષકો માટે મેસેજ દઈ દીધો બરાબર હવે તમે તમારું પરફોર્મન્સ આપી દેજો હો ભાઈ હો ચાલો ભાઈ આજના નાસ્તાની શરૂઆત કરી આજના નાસ્તામાં સપને શું લાવ્યા હોય કેમ કે આજે બનાવ્યા હોય ને લાવ્યા હોય વાળું વાત છે બતાવો ખમણ છે ખમણી અને પેટીસ 3 વસ્તુ છે હા પેટીસ છે મરચા છે મરચી છે અને ખમણ છે સરસ કાચા ખમણ ખાઈશ સાથે ચા છે ખમણીમાં સેવ અને પેટીસ તો મને ભાવતા ને કોરા ખમણ ખાઈ કાચો લોટ ને કુદરતી તે તમે જોવો આપણો ખોરાક કેવો બધો પીળા કલર પીળા ખમણ પીળી ખમણી પીળી સેવ પીળી કળી પીળી પેટીસ પીળા બિસ્કિટ ઓહો પીળા હા આજે લાડુના કપડા પીળા કલરના છે જો આવો બટા હાલ અહીંયા હાલ તું હા આજ તે માથા પીન નાખી હોય ને આવો બહુ સારું હતું અત્યાર સુધી તારે વાળ લાંબા નહોતા ને પીન ને એવું નાખવા ન પડતું એટલે તને નડતું નહીં તને મજા આવતી જીવવાની અત્યારે અમે છે ને કોલેજમાં અનેરીની રીલ શૂટ કરવા માટે આવ્યા છીએ તમને ગાર્ડન જેવું દેખાતું છે ગાર્ડન થી આ કોલેજ છે અહીંયા આવો ને એટલે 80% લોકો કોલેજ ના દેખાય સાચી વાત ને કેટલી છોકરીને ત્યાં પૂછ્યું 4-5 છોકરીને પૂછ્યું બધી કોલેજ ની હતી છોકરાવાર હતી કે નહીં છોકરીઓ હતી વારો પાડી દેલી બીકે ખાલી છોકરીઓ આવે છે છોકરા કોઈ નથી આવતું બરાબર પાણી ભર્યું હોત તો સારું હતું હા જો વાહે અનેરીની ને સપનાની વચ્ચે જો એક મસ્ત કપલ આવે છે હા તમે બધા ત્યાં જોઈ લ્યો હું આપું રૂમાલ લ્યો એકચ્યુઅલી અનેરીની હોળીની રીલ શૂટ કરવા માટે આવ્યા હતા અને સપનાના ફોનમાં શરૂ છે ફોટોગ્રાફી થશે ગઈકાલના વ્લોગમાં જે ટ્રે બતાવી હતી એની સાથે એને છે એને નથી પહેરવું કાંઈ એના દાંતય નથી કાઢવા બહુ મસ્ત વગાડે છે બહુ સરસ વગાડ્યું બહુ સરસ મહાભારતની થીમ જે છે મહાભારતનું સોંગ જ્યારે શું કહેવાય એની સિરિયલ જે આવતી હતી આખું ત્યારનું આ ફેવરેટ ફેમસ થયેલું ઈ સોંગ મહાભારત વાળું વગાડ્યું સરસ બહુ મસ્ત વગાડ્યું બહુ સરસ છે અવાજ તો નહીં પણ કેટલું મસ્ત વગાડે છે ગેસ તો મસ્ત રીલ્સનું શૂટ થઈ ગયું છે અને હવે જશું સીધા ઘરે બેકગ્રાઉન્ડમાં તમને વાસળે સંભળાતી હશે
ગાર્ડન ના મેન ગેટે પોગી ગયા અને આ 3 કે હિચકાડ ફોટા પડવા ગાર્ડન ના છેલ્લા ભાગમાં એટલે પાછળ તાપી દેખાતી હશે. આ જો તાપી સુધી પોગે ને હિચકા જ નથી, બધું કાઢી નહીં. તાડું વિચારે તો આવું જ કેટલું હાઈલા પાછો રસ્તા વાત કરું છું, દિવસમાં એટલું તો હાલવું જોઈએ એમ. તો અહીંયા બધું કાઢી નાખ્યું છે, ખબર ને કે હલાઈ ગયું ને તમારે. હા હલાઈ ગયું ને. હા ભાઈ, એસએમસી વાળા પાછા ખાસ લગાવી દેજો. આ ભાઈ બાળકોનું સપનું હોય. આ 1-2 જણા પડે વાગે એ તો થાય, આમાં જ થાય કે ગાર્ડનમાં તેવું ન થાય. બરાબર, કમ્પ્લેન આવે સાંભળી લેવાનું, પણ બાકીના લાખો બાળકો વિશે જોવાનું. એ લગાવો કાંઈક લગાવો. હવે અમુક વખત અમુક એક્સિડન્ટ થાય ને તે બધું બંધ કરી દે ભાઈ. બધું બંધ કરવાની જરૂર ન હોય, એવું બધું તો થવાનું જ હોય, બધી જગ્યાએ થતું હોય. ફેક્ટરી કંપની આકે નથી આખી કંપની હળગી જતી, કઈ બધી દુનિયામાં બધી કંપની બંધ થઈ ગઈ, એ તો બધું થવાનું જ હોય. હવે આ હિચકા કાઢી નાખ્યા મોટા એવા ખેતર, હવે કાંઈ ન વિધું બધું પોપટ થઈ ગયું. એટલે આવું છે. હવે કાલ ઉઠીને સ્કેટિંગમાં કોઈ છોકરો પડશે તો હું આખું ગ્રાઉન્ડ હટાઈ દે, જીસીબી ગાળી નાખ. 1 સબસ્ક્રાઈબર છે એટલામાં જો આ તું શું કરે છે ભાઈ. છે ને અત્યારે હેતાંશ ને સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો છે અને અનેરી મસ્ત ઉઠીને રેડી થઈ ગઈ છે. અનેરી કેમ એવું થયું? બાકી તો બધા કથામાં જાય પછી અનેરી ઉઠે ને. ના અનેરી ટાઈમ વગર હુતી હતી કે નહીં, આવીને તરત ઈ હુઈ ગઈ. અચ્છા એવું છે. શૂટ કરીને આવ્યા પછી હુઈ ગઈ, પછી અત્યારે મેં ઉઠાડવાને હિંચકો બંધ કરી દીધો. અચ્છા એવું કર્યું તે એટલે ઉઠી? હા, હિંચકો બંધ કરી દીધો હતો. ઓકે, અને ઉઠીને ભાઈ ડાયરેક્ટ એને દાળ ભાત બગડે તો ઈ સાંજે નો રમે. ઓકે એવું થાય, કાંઈ વાંધો નહીં. તો અને ઉઠી નથી, ઉઠાડવા મેનેજમેન્ટ કરવું પડે ત્યારે એનો દિવસ પૂરો થાય. હા, ભાત ખાઈ છે ઓલા ખવડાવવાનું. હા, કેટલા ખાઈ ગઈ જો? અડધો મોળા ખાઈ ગઈ. મોળા ખાઈ તી ઓલા તીખું ન થાપતી. ઓકે, સાંજે આપણે જે રેગ્યુલર બન્યું હોય ને આપું. બપોરે રેગ્યુલર બપોરે કેવી ચટણી નાખું, આપણે જેટલું તીખું ખાવી ને એટલું ન થાપતી. સારું, ઈ ઓછું તીખું ખાઈ પીન નાખવા મળી ભાઈ 2 દિવસ ઈ લડે ને અહીંયા વઈ આવે. ઓકે, ઈ ઘડીએ ને ઘડીએ આમ કર્યા રાખે, મેં પીન નાખી દીધું, ખેંચે નહીં. ની સિવાય રીલ્સ નું શૂટિંગ મસ્ત પતી ગયું છે અને હવે બધા જશે કથામાં. હેતાંશ આવશે. ગઈકાલે વાત થઈ હતી એમ આવીને કે છે કાકા જ આવશે આનંદ મેળામાં ભાઈ. એટલે આપણે આનંદ મેળામાં જવાનું છે. આનંદ મેળો કે કેવો હોય મેં ક્યારે જોયો જ નથી. અમે 1-2 વાર કાર્નિવાલમાં ને બધા ગયા, ઈ જ આનંદ મેળો. હવે એનું નવું નામ આવી ગયું કાર્નિવાલ. એમાં સ્ટોલ હોય, બિઝનેસ સ્ટોલ હોય. આમાં ખાલી ખાણી પીણી ના હોય આનંદ મેળામાં. તો એ કે મારે જોવો જ છે, તો આપણે જશું. આપણને ઇન્વિટેશન આવ્યું કાલે, કાર્ડ બતાવ્યું હતું ઈ તે. હા, ચમચી મોઢે ખાઈ લઈને નો છાશ કાંઈ નહીં સાથે. છાશ તો આપતા નથી, છાશ પીવી. હા, શરદી થઈ ગઈ છે, મને યાદ આવી ગયું, મને શરદી થઈ છે, મારે દવા લેવાની છે. આ સવાર લેવાની હતી, ભૂલાઈ ગઈ, ત્યાં લઈ લો. ટાઈગર બની ગયો છે પણ યતાંશ બની ના આવશે પાછો. એવું છે? ટાઈગર મારે બતાવો તો વ્લોગમાં, પણ સવારે ઊંઘમાં એવું છે બતાવ્યું તે. હારો બન્યો તો આખા કપડા પહેર્યા હતા. સ્કૂલે ગયો તો આખો જંગલ ખાતું લાગે છે. બધા અલગ અલગ મહિના હોય. હા, હરણ મહિનો હોય, સિંહ, રીંછ, નહીં બસમાં ન હોય, કેમ નર્સરી વાળા ઓછા હોય, બધા અલગ અલગ હોય. બધા મિક્સ ધોરણના હોય આ વિસ્તારના. બાલવાટિકા વાળા ઓછા છે, બાકી બધા મોટા છે. હા, એને ઘણી વાર એવું થાય પ્રોજેક્ટ બનાવવાનું થાય એમાં એક પાસે હોય, બાકી બસમાં એના ક્લાસમાં કોઈ હોય નહીં, એટલે એને એવું કઈ હોય નહીં. બીજા મોટા ધોરણ હોય. ચલો દવા લઈ લો. ગાઈસ, સિંહ આવી ગયો છે ફાઇનલી. તમને જંગલનો સિંહ બતાવું. સિંહ કેવો હોય? વાઘ છે. એ લે, લીલો વાઘ કેમ થઈ ગયો? એટલે કપડા ક્યાં છે તો? બતાય કેવા હતા? પેટ તો અનેરી નું કરે તો હા, બેડ. ડી લાય અને રિઝલ્ટ. એવો સારો છોકરો છે ભાઈ, મારો એટલે જે કામ કરે અંદરથી તૈયાર થઈ ગયો હોય એટલે અંદરથી ડાયરેક્ટ એમ ન લાગે કે તું પેર છો એમ. જા અંદર પેલી રૂમમાં આવી જા. માથે એને ખબર ન પડવી જોઈએ. જોજે. અરે હે ભાવ આવ્યું. હે હે ભાવ આવ્યું. હે 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 ભાઈ, હેતાંશ ને અત્યારે છે ને હોળીની કોથળી લેવી છે, તો હું હેતાંશ કોથળી લેવા માટે જઈએ છીએ. ચાલો કોથળી લઈ લઈએ અને પછી મળીએ. બાકી બધા સપ્તાહ ગયા છે અને બા જાય છે. અત્યારે છે ને ગોકુળ રસમાંથી તીસા ને એ લોકો આવ્યા છે આપણા માટે. રસ લઈને આવ્યા, અલગ અલગ ફ્લેવર છે. આઈસ્ક્રીમ, કેસર તુલસી અને આ કેસર ટુકડી. ઓકે, અને કેસર ક્રીમ રસ છે આ. તો થેન્ક યુ સો મચ. પહેલા તો વિઝિટ લીધી તમે. હું તારા વિડીયોમાં બહુ જોતો હોઉં. ચોક્કસ રિવ્યુ આપશું. ઘરે જાશું, ખાશું.
કાલ બપોરે ખાશું ઘરે. આજે તો આજે સાંજે શું બનાવવાનું છે? તું બધું જોયા? અચ્છા, અરે ખોલી નાખ્યું ઉપર બધું. ઓકે, આ સાંજનું મેનુ શું છે આપણે? વણેલા ગાંઠિયા છે. રોકાઈ જાવ હવે તમે. બધું કામ પતાવી રિટર્ન માં આવો, આપણે વણેલા ગાંઠિયાની મોજ લઈએ. બરાબર? સાથે રસ કાલે. આજે આ ચટણી સ્પેશિયલ પપ્પા મેં મોકલા છે, પોપૈયું ગોતીને આવો તમે. એટલે પોપૈયાની ચટણી થાય, ઓલો સાંભાર થાય ને ઈ. બાકી તારા વિડીયો સારા આવે છે. મને કાગડી વાળો બહુ ગમ્યો હતો. એમાં શૂટ કરતી હતી, બાજુ વાળા પડોશી આવી ગયા હતા કે શું કરશો એમ. તું એ સમજાઈ શકે શૂટ કરવું. કાગડાને કોયલની લવ સ્ટોરી નો પાર્ટ 4 આવવાનો છે. ઓકે, જલ્દી. મને વાટ છે, તમે જોજો ઈ પાર્ટ. ગાઈસ, તો હવે છે ને હેતાંશ ને લઈને આનંદ મેળામાં જઉં છું ભાઈ. હેતાંશ નો પહેલો આનંદ મેળો એને બતાવશું કેવો આનંદ મેળો આવે. ઈ રેડી થઈ ગયો છે, એને ભૂખ પણ લાગી ગઈ છે. હા ભાઈ, જે સોસાયટી સોલિયા પંથુભાઈ, પંથુની સોસાયટીમાં જઈએ છીએ હેતાંશને મોજ કરાવવા ભાઈ આનંદ મેળામાં. ફાઇનલી આનંદ મેળામાં પહોંચી ગયા. નું કાર્ડ આવ્યું હતું ભાઈ હેતાંશને. જો આવો હોય આનંદ મેળો, હાલ જઈએ. આ છે ને, જો હેતાંશની આરે બસમાં આવે છે એ મિત્ર મળી ગયો. હેતાંશ કહેતો હતો ને મળે. બાકી આ બધા જો આપણે વિડીયો જોવે છે. ગાઈસ, બહુ બધો પ્યાર આપ્યો છોકરાઓએ મળીને વિયેવા છીએ. હવે જઈએ છીએ અમે મોચીની દુકાને, કેમ કે હેતાંશનું ચપ્પલ તૂટી ગયું. એટલી બધી ટ્રાફિક વચ્ચે એવું થવાનું સ્વાભાવિક છે. તે કાંઈ નહીં, મોચી પાસે જઈએ. કઈ રીતના તૂટી ગયું? હા ભાઈ, જો આ તૂટી ગયું ચપ્પલ. અને હવે અહીંયા રિપેર થઈ જશે. ડાયરેક્ટ નવા. સરસ, ચાલો ભાઈ. હેતાંશના ઊંચા વિચારો. એક ચપ્પલ 8-9 વાર અમે સીવડાવ્યા અને પહેરેલા છે. ઓ અમે ઈ સમયે છે ને આજની તારીખે જો ચપ્પલ તૂટે તો હજી અમારે બૂટ તૂટે તો અમે હંધાવી લેવી. એમ ખેંચે ત્યાં સુધી ખેંચી લેવાના. રેડી ને? હેતાંશ હવે બધું શરૂ થઈ ગયું છે હંધાવાનું. બહુ તોડ્યા ચપ્પલ, બહુ તોડ્યા. કાંઈ નહીં, જો ઓલમોસ્ટ હવે 1 મહિનો થયો ભાઈ. અને કેટલી વખત આ તૂટી ગયા ચપ્પલ. ગાઈસ, ત્યાંથી જે ગિફ્ટ આપ્યું ને, ભગવત ગીતા જોઈએ છે ભાઈ. હેતાંશ સાચો પડે છે કે નહીં? મને નથી લાગતી ભગવત ગીતા હોય. એવું છે? સાચો? હા, આ કલર હોય એટલે ભગવત ગીતા હશે. ખોલતો, સાચી વાત છે. નહીં 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 નહીં, જીવનનું કર્તવ્ય છે, ભગવત ગીતા નથી. બે ખોટા પડ્યા. ભગવત ગીતા જ છે. અચ્છા, કહી દીધું તને. સરસ ભાઈ. જો હેતાંશના ચપ્પલ હંધાઈ ગયા છે ને અમે આવી ગયા. હો પ્લાન મારો મારા પ્લાન એક બનાવવાનો એવો હો. જઈ તમે નીચે આવશો ને, હું કોથળી ને બધું ધ્યાન નાખશે તમારા પર હુમલો કરવાના છે. તો હવે હું નીચે જ નહીં આવું. તમે આવા પ્લાન નાના છોકરા જેવું કરે છે. આ તો મને ઓફિસેથી આવતા અહીં આવું બધું કરશે મારી સાથે. મારે મારા ફોન નું ધ્યાન રાખવું પડશે. હાલો જઈએ ભાઈ. અનેરીના મામાના ઘરે જઈએ છે જસ્ટ 2 મિનિટ માટે જ તે. કેમ કે ત્યાંથી શું, હા, ત્યાંથી દેશમાંથી થોડુંક શાકભાજી એવી લેવા જઈએ છીએ. પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો. 2 મિનિટ માટે જ આવું તો હું હેતાંશ ને એવા રેડી. જો આ બાજુ ભાઈ પોપટા રેડી છે. યોગેશ્વર કયું લઈ જવાનું છે? ઓહો હો, સવારનું તૈયાર કરેલું હશે કે અત્યારે સાંજે 6 વાગે મેં. હે, બિલ હોય ને, પેમેન્ટ દેવાનું છે. દાદા મોકલવા ન હોય. ગઈકાલે છે ને આપણને છાપ મળી હતી. આજે કાકા અને કાકીની એનિવર્સરી છે તો મસ્ત જઈએ. ચાલો એને સરપ્રાઈઝ આપીએ. આને એનિવર્સરી કાંઈ ધોળકતું નથી. સરપ્રાઈઝ હજી આવશે. બ્લોગ જોયા કરજો. આ અલગ વસ્તુ છે. પણ ભાભી એમ કહે છે કે મને છે ને કે અગાઉ બધી ખબર પડી જ ગઈ છે કે શું છે. પણ એમાં એવું છે, હેતાંશ હતો જયારે આ મૂકી આપવા માટે આવ્યા ને, એમ પર આપવા માટે પીરી હેતાંશ હતો. કાકી માં ગયો ગેશ્વર, ગયો ગેશ્વર ક્યાં છે? હેપી એનિવર્સરી. હા, કોકે અમને હેમ્પર આપ્યું છે. એટલે તમે બહુ ઓલા શું કે મનમાં લડ્ડુ નહીં ફોડતા, તમને તમાર હાટું લાવ્યા. મસ્ત રસ આવી ગયો છે. રસ તો મેં તમને વ્લોગમાં બતાવી દીધો. હેમ્પર આખું હાડે આવ્યું હતું. એમની સાથે
આ છે મેંગો પાવડર છે, પછી કલરના 2 પેકેટ છે અને હોલીનો એક સરસ મજાનો મેસેજ છે. એ આમાંનું 5 છે અને સાથે સાથે છેલ્લે છે ફ્રી કોકોલનો કેરીનો રસ. આ દૂધની બાટલી લેવા જવાનું કામ છે. હા ત્યાંથી તો આને ફ્રીજમાં મૂકવાનું છે. ફટાફટ ફ્રીજમાં મૂકી દઈએ. આજે આવ્યું આમાં બટેકા ને એવું મૂકશો. બટેકા મુકાય, રોટલા મુકાય, બાજરીના રોટલા બનાવ્યા હોય તો બટેકા મૂકવાની થોડી સી. જેની ગુંડલી હોય નીચે નથી રોટલા થઈ ગયું. જિંદગીનું પેલું હેમ્પર એવું છે કે ઈ કામ આવશે. બાકી અમને હેમ્પર ઘણા મેળા પણ ઓલા પુઠ્ઠા ન મળે. ફોલોવર અમે હાચવીને ભાભી હશે છે હાચવીને છેલ્લે તો કચરાપેટી હેમ્પર જાય કેમ કે ડબ્બા કઈ બહુ કામ ન થતા હોય, પુઠ્ઠા ના આવે એટલે હવે બહુ હોય હારા હોય 200-300 રૂપિયાનો ડબ્બો હોય ખાલી, પણ એ કઈ કામ ન આવે. હું બટા નકરો આજ બડબડ જ કરે છે. અઠવાડિયામાં બોલતા શીખી જાય. હું બાત કથા મજા આવે છે ને? મજા આવે ને? બહુ સારું જગ્યા મળી જાય છે ને? ઓકે કાંઈ વાંધો નહીં. થોડુંક ઉઠવા કેવડા હા ઓકે સરસ ભાઈ. બાને જે સબસ્ક્રાઇબર મિત્રો હોય બાની તરત સેવા કરીને ખુરશીનું એરેન્જમેન્ટ થઈ રહી છે. ઘોંઘાટ થાય સ્પીકરમાં ભાઈ, પાછળના સ્પીકર. હા દાદા મજા આવે છે ને? કથામાં જાવ છો ને? ખુરશી મળી જાય. હારા ભાડું. તમે મોડા જાવ છો ને? મોડે જાવ તો મળી જાય. મળી જાય છે. સારું છે. પેલા વીજમાં કોઈ કાંઈ નથી થતું. એમાં શું છે તમારે પાસે પાસ ન હોય. બાણા પર ઉભો રહે ને હા એ તો હોય છે. હા એમાં એવું છે દાદા બાકી એમને પાસ હોય ને તો ખુરશી મળે, પણ દાદા પાસે કપડાજી પાસ છે એટલે કપડા દાદા થેન્ક યુ જે ખુરશી ની વ્યવસ્થા કરી દેતા હોય કથા. તો ગાઈઝ કાકાની એનિવર્સરી છે. કાકા આજની તારીખે ભાઈ લગ્ન પછી સુખી દંપતી સુખી કપલ કહેવાય ભાઈ. બહુ રાજુ ટકી ગયા, બાંધતા ઝઘડતા વગર. આ કમ્પ્લેટ હલી ગયું. કાકા કાકી માટે ગિફ્ટી લેવા પણ ડીકી પડ્યું હોય. સર્વો ફેમિલી બેઠા છે, મમ્મી પપ્પા બેઠા છે, કેમ આપી ગયું? આપી દીધું. અરે વાહ વાહ. શું આપ્યું કેવાય એવું છે? સરસ ભાઈ. અને ભાભી ને આજે ખબર નહીં VIP એન્ટ્રી માં મળી છે ને ચાંદલો ફેરો છે, બાકી હોય નહીં. એ તો આજે જોઈએ. બતાવો તો ચાંદલા લુક. એક જણાની કોમેન્ટ આવી હવે ઈ કે તમને મારા વાઈફ સામે છે એને નથી ખબર તમારી વાઈફ નથી. ઈ કે તમે મને ભાઈ કેમ કીધું કે ખબર ય નથી પડતી કે પતિને ભાઈ થોડું કહેવાય એમ. પણ મારી વાઈફ આ છે, ઈ પણ નવા હશે. આ નવા જોતા હશે એટલે એને મને ભાઈ કીધું તો ઈ મને ભાઈ જ કહે ને એમ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય છે એને. કેમ કે અમારે દેખાય આવે છે. આને દેખાડો ને. આ અમદાવાદ દીઘા આપણા સાથે ત્યાં છે. આપણે દેખાય આવે. હા ચાલો. ભણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે તો એમાં ભેગા થશું. શું થયું? એ જાનેરી નાનો ફોન મળી ગયો આજે. કોનું કામ છે? કોનું કામ છે? ફોન હો ગાઈસ તો ગાંઠિયા બનવાનું શરૂ થઈ ગયું હોય. આ બાજુ મરચા રેડી. ગાઈસ તો ગાંઠિયા થઈ ગયા છે રેડી અને એની સામે બેસી ગઈ હોય. ખાવા પડે જલ્દી. ભૂકા બોલાવો. ગાઈસ છે અત્યારે જનકે સરપ્રાઈઝ આપવાનો હતો મમ્મી પપ્પાને. મકાનનો પ્લાન જોવા આવ્યા અને એ કેક જોઈ ગયા. સદત કઈ ગયો શણગારવાનું. ના તો જઈ મૂકી ગયો છે. હવે આ નો ખોલ બે લાખ ખોલી નાખ્યું. નો પડે જીવડા નહીં પડે ભાઈ. કાકી ટોયલેટ બતાવો લો. લે પણ આ ટોયલેટ માં તમે મોટા થયા. આમ તો થોડી છે ને હાઈટ નીચે લેવાનો વિચારું છું. પપ્પા એમ કે આમાં વરસાદી પાણી ભરે પણ હું નથી. ભાઈ આ રસોડામાં એક કામ કરો, અહીંથી અમારું સૌથી જૂનું રસોડું આ. આમ જો અહીંથી નહીં અમને અહીં અંદર જોઈ લો. હાલ. આ દરવાજો
કાકા સવારથી મહેનત થતી હતી એક પડ્યો આ તમારો બેડરૂમ કે મમ્મી પપ્પાનો હતો? મમ્મી પપ્પાનો બેડરૂમ ભાઈ આ હતો. કાકા કાકી બેડરૂમ બાજુમાં. આજથી 26 વર્ષ પહેલાની વાત. હા આ સ્વિચ બોર્ડ બાબા આદમના જો સ્વાધ્યાય વાળા પરિવાર વાળા હવે છે ને આ બધું રિનોવેશન થવાનું છે એટલે પેલો કાકાની યાદ અપાય પછી આ પછી એક યાદ રહી જાય કે આવું બધું. ચાલો ભાઈ 26 વર્ષનું કેક કટિંગ થઈ ગયું. સોંગ વગાડ તો તમારે બધાને કોપીરાઈટ આવશે બધા બ્લોગર છે તો લાડો લાડી જા મેરે કંસાર કંસાર કેવો ગળો લાગે રે ગળો લાગ્યો સરસ ભાઈ 26 વર્ષ કમ્પ્લીટ કર્યા છે ભાઈ. તમારા બંનેના કપલના પણ 26 વર્ષ આવી જ રીતે પૂરા થઈ જાય. માખડતા માખડતા આકડતા પાથડતા કાકાને પૂછો કાકા કેવી રીતે 26 વર્ષ પૂરા થયા? રેડી મસ્ત રેડી ભાઈ ઓકે. હરે કૃષ્ણ 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 હરે હરે. હવે આવી જાય સનેરીનો વાહ. લાડુ જોજો કેજી સરસ ભાઈ છે ને અમે કાકા ને કાકીને મકાનના નીચે જોવાના પ્લાનમાં આવ્યા હતા. તમને ક્યાંય અણધાર આવ્યા હતા કે આમ ઓરિજિનલ હોય કે જો હું રિયલ મને લાગ્યું પ્લાન જ લેવાનો હશે. હા પેલા લાગે પછી કેક ખાલી મને બાળે એ બી કરતી પણ હતી. એ તો જનક કેક અમે સાઈડ કરીને પ્લાન કરતા હતા. અમે કીધું હમણાં એમ કે કાકા એવો ને આમાં નીચે ઉતરી જોઈ લે કે એમ તો એટલે અમને ડાયરેક્ટ ઉપર ને હાથ કાકડી બેટે કાકડી ભાઈ અણાહાર આવી તો સરપડાય કેમ કે આ મકાન અમાર પાસે કેટલા સમયથી આવી ગયું છે પણ અમે અહીંયા ક્યારે એન્ટ્રી લેતા નથી. પ્લાન લેવા જ આવી એટલે એમ નક્કી તો હોય કે અહીંયા સેલિબ્રેશન થાય. 11 મહિનાનો હતો ને ત્યારે લઈને આવ્યા આ ઘરે આવ્યા હતા. આની ટૂર આપો તમને મકાનની પણ અહીંયા અંધારું છે. લાઇટિંગ પંખા તે કાંઈ નથી. હે તો એ ટાઢક છે આમાંથી ઘરથી તો તાર વાટે નહીં રે ઠંડો ફૂલ પહેલા તો લઈ ઉપરવાળા આટલા બધા સીવી આપણે લોકોએ ફૂલ ઠંડી જ છે. તો આ બધા ભૂકાથી કેવા નાટક કરે છે. Okay, પાણીપુરી ખાધે ફૂગાય છે. આ વખતે નો ફૂગ્યો. પાણીપુરીમાં હવા જ ભાઈ રાતના 11 વાગ્યા. રોજ આવું છે. રાતના 11 વાગે આમ જમતી જો ભેગી કીધી કાકા વાળે. બધા ખમતી તો બાળિયા રાખ્યા છે એક પટલી છે સીયુ કહેજો સીયુ કહેજો સીયુ કહેજો સીયુ કહેજો હાલો તો મમ્મ ખબરો સીયુ કહી દે હાથ કહેજો. હાથ કહી દે પપ્પા હાથ કહી દે. હટ સીયુ કહેજો હાલો ઓ સીયુ કહેજો ફટાફટ મમ્મ ખાઓ મમ્મ સીયુ કહી દે પેલા પપ્પા સીયુ બસ મારો કેવું ચાલુ છે ને. આમ તો મારી દીકરો બોલે પપ્પાને સીયુ કહી દે વાહ સરસ જાવ ભાઈ અમે બધા સુરત થી ભંડારધારા માટે ફરવા ગયા હતા. ભંડારધારા ભાઈ ઘણા લોકો નહીં ગયા હોય. નવું પ્લેસ છે
પણ અમે ફરવા માટે ગયા. હવે ઈ સિરીઝ આપણી હિટ ગયેલી, પણ ઈ સિરીઝનો સ્ટાર્ટિંગનો વ્લોગ એટલે પહેલો વ્લોગ, પહેલા વ્લોગમાં થયું હતું એવું. અંદર આખી સિરીઝમાં સપના સાથે નહોતી આવી. જેને મિત્રો હશે એને ખબર હશે, જોઈએ છે. એને ન જોયું હોય તો અત્યારે પહેલો ભાગ જોવા માટે હું કહું છું કે વિદાય જ્યારે થતી હતી, હું ભંડાર જવા માટે નીકળ્યો હતો, તો સપના મને મૂકવા માટે હતી, ત્યારે સપના કયા શબ્દો બોલી હતી એ સાંભળવા હોય ને તો અત્યારે બાજુમાં વ્લોગ સજેસ્ટ કરું છું, એ જોતા હો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. બધાને જય સોમનારાયણ મારા, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સરસ કોમેન્ટ કરો છો, મને ગમે છે. હું તમારી બધાની કોમેન્ટ વાંચું છું અને કેવું કે 80% ટ્રાય કરું છું બધા રિપ્લાય આપવાની. એ રિપ્લાય મારા મસ્ત હોય છે, ટાઈમ લઈને આપું છું એટલે વાર લાગે છે. વાંચજો, મજા કરો, મોજ કરો, પાસ થઈ જાજો ભાઈ. એક્ઝામ હોય તો થોડીક વાર ફોન નહીં જોવાનો, બીજું તો શું છે. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જાય. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.